વિશ્વ યજ્ઞ દિવસ નિમિત્તે આજે સવારે કર્તવ્ય ટીમ ગાંધીધામ દ્વારા સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતો યજ્ઞ સનાતન હિન્દુ સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. યજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર ગૌમાતાના ઘી, ગોબર છાણાની અપાતી આહુતિ દ્વારા નીકળતી અગ્નિજ્વાળાઓ અને ધુમાડો સમગ્ર વાતાવરણને શુદ્ધ કરે છે. વાહનો અને કારખાનાઓ દ્વારા ફેલાતું માનવ સર્જિત પ્રદૂષણ આજે સમગ્ર વિશ્વના માનવ જીવનના આરોગ્ય માટે ખૂબ મોટી સમસ્યા છે અને તેનાથી બચવા એકમાત્ર ઉપાય છે પ્રત્યેક ઘરમાં સવારે યજ્ઞ કરી આહુતિ આપી આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરી શકાય. પ્રદૂષણના કારણે છેલ્લા 4-5 વર્ષથી આપણા કચ્છનું વાતાવરણ પણ ઘણું બદલાયું છે. આજે ગરમીના દિવસોમાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે, માટે પર્યાવરણ શુદ્ધિ માટે નિત્ય વૈદિક યજ્ઞ ખૂબ જરૂરી છે, એવી માહિતી કર્તવ્ય ટીમના હંસરાજભાઈ કીરી દ્વારા આપવામાં આવી છે.